કપાસ પકવતા ખેડૂતોને પડ્યા પર પાટું હોય એવી સ્થિતિ દેશમાં જોવા મળી રહી છે. નમસ્કાર, હું રવિરાજ શિખેર ખેડૂત પોથીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતના ખેડૂતોને પહેલેથી જ કપાસના ભાવને લઈને ખૂબ જ આશા હતી, પરંતુ આ આશા ઉપર પાણી ફરતું હોય એવા સંકેતો જોવા મળી રહ્યા છે. કારણ કે આયાતી કપાસ ઉપર જે ઇનપુટ ડ્યુટી માફી આપવામાં આવી હતી તે આગામી 31 ડિસેમ્બર સુધી લાગુ કરવામાં આવી છે. આગામી 30 સપ્ટેમ્બર સુધી આની માફી આપવામાં આવી હતી. સરકાર દ્વારા જે દાવો કરવામાં આવ્યો છે, કાપડ ક્ષેત્રે નિકાસકારોને ટેકો આપવા માટેનો આ દાવો સરકાર દ્વારા કરવામાં આવ્યો છે, પરંતુ સરકાર દ્વારા જે દાવો કરવામાં આવ્યો છે આ દાવો ખેડૂતો માટે ખૂબ જ ઘાતક સાબિત થઈ રહ્યો છે. મિત્રો, પહેલાથી જ ખેડૂતો કપાસના ભાવને લઈને ખૂબ જ ચિંતામાં હતા અને સરકારના નિર્ણયથી ખેડૂતોની ચિંતામાં પણ ખૂબ જ મોટો વધારો જોવા મળી રહ્યો છે. મિત્રો, તમારા ત્યાં કપાસનો કેવો ભાવ છે અને કેટલો કપાસનો ભાવ ખેડૂતોને મળે તો ખેડૂતોને પરવડે એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જરૂર જણાવજો મિત્રો. અને આ વિડીયોની લિંકને દરેક ખેડૂત સુધી શેર કરો, જેથી કરી દરેક ખેડૂતને આવી નવી જાણકારી મળી રહે. જય જવાન, જય કિસાન.